જવાનું છે, તો આપણે એને પાણીપુરી ખાવાની છે, એટલે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો હાલો બધો મસાલો બનાવી નાખી, બટેટા બફાઈ ગયા છે ને જો ફોલની તૈયારી કરી નાખ્યા અહીંયા. તો હાલો આપણે હવે મસાલો બનાવી નાખી. તો ઉતાવળ હતી એટલે કાંઈ ચણા આપણે કાંઈ બાફા નથી, કેમ કે તાત્કાલિક નથી કર્યું એટલે ચણા બફાઈ નહીં, એના કલર નહીં કોઈ વાત. હાલો આપણે ડુંગળી નખાઈ ગઈ છે, બહુ નથી નાખવી કેમ કે રીઝન બહુ ઓછી ખાય છે એટલે મારે ના હોય છે તો હું ઉપરથી નાખીશ. ડુંગળી નાખી દીધી. હવે નાખી દઈએ આપણે ધાણા જીરું. હવે નાખી દઈએ આપણે કાશ્મીરી ચટણી. હવે નાખી દઈએ મીઠું. મીઠું તો આપણે વાફામાં નાખ્યું એટલે માપે નાખવું પડે. હાલો હવે નાખી દઈએ લીંબુ. આપણે મસાલો બધો નખાઈ ગયો છે એમાં. હવે આપણે મસાલો મિક્સ કરી નાખીએ. હાલો તો જો આપણો મસાલો બની ગયો છે. ડુંગળી બહુ નથી નાખવી. હાલો હવે પૂરી તળ નાખી. તેલ મૂકી દીધું છે, તેલ આવી ગયું છે. તો જો આપણે બધા ફ્લેવરના પાણી તો બધા તૈયાર લઈ આવશે, કેમ કે આપણે તાત્કાલિક બનાવવાનો ટાઈમ નહોતો એટલે. તો જો હાલો આપણે અહીંયા સેવ છે, ડુંગળી છે અને મસાલો બની ગયેલો તૈયાર છે. અહીંયા આપણે પૂરી તળાઈ ગઈ છે. તો હાલો આપણે હવે પૂરી કરી દઈએ. કેમ કે આપણે તો બાવીને પાણીપુરી ખાવાની શોખ બહુ જ હોય, કેમ પાણીપુરી છોકરાઓને નાનાને કે મોટાને અને બાવીને બધાને ભાવતી જ હોય. એટલે હાલો જેને પાણીપુરી ભાવતી હોય એ આવી જાવ પાણીપુરી ખાવા. ભરાઈ ગઈ છે. હવે આપણે પછી જોઈએ તો મોટી પૂરતી ભરશું. હાલો તો આપણે થોડું સેવ બધામાં નાખી દઈએ. રેગ્યુલર ખજૂર લસણનું જંજીરાનું પાણી ચાર સાઈડના હે પૂરી આવે તમે બે જાય.